હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફિઝિક્સ ફ્રોમ ધી આર્ટ. હવે નીટની એક્ઝામની ફાઇનલ ડેટ આપણી પાસે આવી ગઈ છે મિત્રો. તો હવે થોડુંક આયોજનપૂર્વક આપણે કામ કરીએ. આપણે શું કરવાનું છે હવે? તો હવે જે છે મેં નીટનો એક ક્રેશ કોર્સ સ્ટાર્ટ કર્યો છે, ટાર્ગેટ નીટ 2020. આની અંદર આપણે શું કરશું? તો હવે થોડાક દિવસો બાકી હોવાથી કંઈ આપણે બધા કોન્સેપ્ટ તો ફરીથી નો સ્ટડી કરી શકીએ, બટ એક વસ્તુ છે કે જે કાંઈ ફિઝિક્સના જુદા જુદા પાર્ટ્સ છે એ જુદા જુદા પાર્ટ્સના આપણે નીટમાં પૂછાયેલા એમસીક્યુ સોલ્વ કરીએ અને એ એમસીક્યુ કયા ટોપિકમાંથી પૂછાયા છે એ ટોપિકનો આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીએ, જેનાથી હવે પછીની એક્ઝામમાં જે એમસીક્યુ પૂછાશે તો કોન્સેપ્ટ ક્લિયર હોવાથી તમે એનો સરળતાથી જવાબ દઈ શકશો મિત્રો. સો ખાસ ધ્યાન દેજો અને આ જે ચેનલ છે એના વિડીયો તમે રોજ જુઓ અને રોજ તમે નીટને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરો અને તમારા કોન્સેપ્ટ ક્લિયર કરો. બીજા જરૂરિયાતવાળા મિત્રોને શેર કરો જેથી નીટમાં તમને આમાંથી ઘણો બધો ફાયદો થશે. ઓકે, હવે આપણે જઈએ આપણા ક્રેશ કોર્સના સૌથી પહેલા ક્વેશ્ચન તરફ. બટ એ પહેલા એક વાત સમજી લો કે આપણે અત્યારે જે ચર્ચા કરવાની છે દ્રવ્યના ગુણધર્મો. દ્રવ્યના ગુણધર્મો તમે ભણી ગયા એનસીઈઆરટી ના સિલેબસમાં 11મા ધોરણમાં તમારું 9મું ચેપ્ટર એટલે કે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, 10મું ચેપ્ટર એટલે કે તરલના ગુણધર્મો અને 11મું ચેપ્ટર એટલે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. એનો મતલબ એવો થયો કે આપણે દ્રવ્યના ગુણધર્મોમાં આ 3 ચેપ્ટરના કોન્સેપ્ટ સમજવાના છે ને એમાંથી નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો મિત્રો જઈએ આપણે પહેલા ક્વેશ્ચન તરફ. તો પહેલો ક્વેશ્ચન સમજો તમે. 88 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા કોપરના સળિયા અને અજ્ઞાત લંબાઈ ધરાવતા એલ્યુમિનિયમના સળિયાની લંબાઈમાં થતો વધારો તાપમાનના વધારા પર આધારિત નથી. હવે વસ્તુ સમજો, આપણે દ્રવ્યના ગુણધર્મો સમજીએ છીએ. હવે દ્રવ્યના ગુણધર્મો હોઈશું તો આ કોન્સેપ્ટની અંદર તમારે સમજવાનું છે સૌથી પહેલી વસ્તુ, કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા એના ગિવન ડેટા લખો. ગિવન ડેટામાં એક વસ્તુ સમજો, તમને એક તાર આપ્યો છે તો પહેલા પ્રશ્નનું જો સોલ્યુશન કરીએ આપણે તો એક તાર આપેલો છે અને એ તાર છે કોપર. કોપરના તારની લંબાઈ તમને આપી દીધી છે, એ છે 88 સેન્ટીમીટર. ઓકે, હવે તમને શું કીધું છે? અજ્ઞાત લંબાઈ ધરાવતો એલ્યુમિનિયમનો સળિયો. જે એલ્યુમિનિયમનો જે સળિયો છે અજ્ઞાત લંબાઈ છે, એનો મતલબ કે એની લંબાઈ તો તમને ખબર નથી. સો ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે આપણે આગળ વાંચીએ તો તમને એમ કીધું છે કે તાપમાનના વધારા ઉપર સળિયાની લંબાઈમાં થતો વધારો આધારિત નથી. જો મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે એક વસ્તુ સમજીશું કે જ્યારે કોઈ પદાર્થ જે છે એને તમે તાપમાન આપો છો તો એની લંબાઈમાં શું થાય છે? તો વધારો થાય છે. પણ અહીંયા તમને એક વસ્તુ એમણે કહી દીધી છે કે તાપમાનમાં થતા વધારા ઉપર આધારિત નથી. એનો મતલબ કે ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન છે કે બંને માટે ડેલ્ટા ટી સરખો રહેશે. એનો મતલબ કે એનો તમારે ઉપયોગ કરવાનો નથી. ઓકે, બીજી વસ્તુ તમને એમ કીધી છે કે તો એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ શોધો. હવે બ્રેકેટની અંદર તમને આલ્ફા આપેલું છે. આલ્ફા એટલે તમને ખબર છે કે તાપીય ગુણાંક તમે કયો છો જેને. ઓકે, સૌથી પહેલા આની થિયરી આપણે સમજી ફટાફટ, એક નાનકડો એવો કોન્સેપ્ટ સમજી. તો થિયરી કંઈક આવી છે કે મેઇન ઇક્વેશન એનું આવું છે કે L L0 1 આલ્ફા ડેલ્ટા ટી. જ્યાં L છે અંતિમ લંબાઈ છે સળિયાની, L0 છે પ્રારંભિક લંબાઈ છે અને આલ્ફા જે છે એને તમે એમ કહો છો તાપીય ગુણાંક અને ડેલ્ટા ટી જે છે એ તાપમાનમાં થતો ફેરફાર છે. ઓકે, આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો L L0 L0 આલ્ફા ડેલ્ટા ટી. L0 ને આ સાઈડ લાવો એટલે માઈનસ થશે. L L0 L0 આલ્ફા ડેલ્ટા ટી. આને કહી શકો તમે ડેલ્ટા L. સો ડેલ્ટા L L0 આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, હવે તમને એક વસ્તુની ખબર પડી કે તમારી પાસે એક ફાઇનલ ઇક્વેશન મળે છે લંબાઈમાં થતા વધારાનું, એને કહેવાય ડેલ્ટા L L0 આલ્ફા ડેલ્ટા ટી. હવે એક વસ્તુ સમજો કે બંનેમાં થતો વધારો તાપમાન ઉપર આધારિત નથી. ટૂંકમાં બંનેની લંબાઈમાં જે કાંઈ વધારો થાય છે એ સરખો થાય છે. તો હવે આ કોન્સેપ્ટને રિલેટેડ તમે એવું લખી શકો કે ડેલ્ટા L of aluminium is equal to delta L of copper.
હવે તમે શું કરશો તો તમારે આ જે સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે શું લખશું તો હવે આપણે એલ્યુમિનિયમ માટે આ સૂત્ર વાપરીએ તો L એલ્યુમિનિયમ આલ્ફા એલ્યુમિનિયમ ઇન્ટુ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ હવે કોપર માટે તો L કોપર આલ્ફા કોપર ઇન્ટુ ડેલ્ટા T. મેં ડેલ્ટા T માં એલ્યુમિનિયમ કે કોપર નથી લખ્યું એનું કારણ એ છે કે તમને એક શબ્દ આપ્યો છે કે તાપમાનના વધારા પર આધારિત નથી. તો આ વાક્યને ધ્યાનમાં રાખીને આપણે એવું કર્યું છે કે તાપમાનના વધારા પર આધારિત નથી એટલે ડેલ્ટા T બંને માટે સરખો. ઓકે, હવે ડેલ્ટા T થઈ જશે કેન્સલ. તમારે શું ગોતવાનું છે? તમારે ગોતવાનું છે L એલ્યુમિનિયમ, તો એને કરતા બનાવો. સો L એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ LCU into alpha Cu divided by alpha aluminium. So L aluminium is equal to LCU જે આપણને રકમમાં આપેલું છે 88 ગુણ્યા alpha Cu. તો alpha Cu તમને અહીંયા આપેલું છે 1.7 ગુણ્યા 10⁻5 અને છેદમાં alpha aluminium તો એ તમને આપેલું છે 2.2 ગુણ્યા 10⁻5. ઓકે, 10⁻5 કેન્સલ થશે મિત્રો. હવે તમે એક વસ્તુ જુઓ, તમારે વગર કેન્સીએ સોલ્યુશન કરતા શીખવાનું છે. તો 88 જે છે ગુણ્યા 17 અને છેદમાં 2.2 ની જગ્યાએ 22. શું કર્યું આપણે? ઉપર નીચે 10 થી ગુણી નાખીએ. ઓકે, 22 ચોક 88 અને 17 ચોક 68. 168 સેન્ટીમીટર. તો એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ તમને મળે છે 68 સેન્ટીમીટર. સો તમે ક્વિક રિવિઝનમાં આ થિયરીનો ઉપયોગ કરીને તમે આવા એમસીક્યુ નું સોલ્યુશન કરી શકો. ઓકે, હવે આપણે જે આપણા બીજા ક્વેશ્ચન તરફ તો જો બીજો ક્વેશ્ચન 2 મીટર ઊંચાઈ ધરાવતો, ચલો સેકન્ડ ક્વેશ્ચન નું સોલ્યુશન. 2 મીટર ઊંચાઈ ધરાવતા અને પાણીથી સંપૂર્ણ ભરાયેલા ટાંકીના તળિયે 2 મિલીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળનું એક છિદ્ર છે. તો આ છિદ્રમાંથી બહાર નીકળતા પાણીનો વહન દર. ઓકે, એટલે આપણે સૌથી પહેલા આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. ફ્રી બોડી ડાયાગ્રામ. ધારો કે આ એક પાત્ર છે. ઓકે, હવે આ જે પાત્ર છે, ટાંકીની વાત કરી છે. ઓકે, ટાંકી છે. તો આ ટાંકીની જે ઊંચાઈ જે છે એ 2 મીટર છે. હવે એના તળિયે એટલે કે અહીંયા એક નાનકડું એવું છિદ્ર છે. હવે આ છિદ્ર સંપૂર્ણ પાણીથી ભરાયેલું છે આ પાત્ર. હવે શું થશે તો સમજો કે આ જે તળિયું જે છે અહીંયા છિદ્ર છે, અહીંયાથી પાણી જે છે બહાર જવાનું છે. હવે એનો કાંઈક વહન દર હશે. આ કઈ થિયરી છે તો આ થિયરી યાદ રાખો મિત્રો, આ છે ટોરીસેલીનો નિયમ. હવે તમે એક વસ્તુ સમજો મિત્રો કે અહીંયાથી જે પાણી બહાર નીકળવાનું છે એ મુક્ત પતનના સિદ્ધાંતો પર કામ કરે છે. તો મુક્ત પતનના સિદ્ધાંતમાં એટલે કે ટોરીસેલીના નિયમમાં તમને કંઈક આવું સૂત્ર મળ્યું હતું કે બહાર નીકળતા પાણીનો વેગ એ વેગ થાય v √2gh. આ તમને યાદ હોવું જોઈએ મિત્રો કે જે પાણી બહાર નીકળે છે તેનો વેગ થશે √2gh. ઓકે, હવે શું છે તો તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે પાણીનો વહન દર કેટલો, તમને એવું નથી પૂછ્યું કે વેગ કેટલો, તમને એવું પૂછ્યું છે કે વહન દર કેટલો. તો ટોરીસેલીનો નિયમ જે છે એ તો બરાબર છે, પણ હકીકતમાં ટોરીસેલીનો નિયમ કયા સિદ્ધાંતો પર કામ કરે છે તો તમને ખબર હોવી જોઈએ કે આપણી પાસે એક સાતત્ય સમીકરણ હતું. સાતત્ય સમીકરણ ફ્લુઇડ મિકેનિક્સમાં એક અગત્યનો ભાગ ભજવે છે. એનું સૂત્ર છે વહન દર એટલે કે Q બરાબર A * V. આ હંમેશા અચળ હોય છે. ઓકે, આનો આપણે જો ઉપયોગ કરીએ તો Q બરાબર A એટલે તમારી પાસે ક્ષેત્રફળ તમને આપેલું છે 2 મિલીમીટર સ્ક્વેર. 2 મિલીમીટર સ્ક્વેર એટલે 2 × 10⁻⁻6 મીટર સ્ક્વેર ઇન્ટુ V એટલે √2 ઇન્ટુ g એટલે 10 અને ઊંચાઈ જે છે 2. હવે 2 × 2 4 × 10. ઓકે, √2gh. ડન. એટલે આનો જવાબ આવશે Q = 2 ઇન્ટુ 10⁻⁻6 અને ઇન્ટુ √40. √40 કરો એટલે
લગભગ જે છે આનું મૂલ્ય તમે 36 નું વર્ગમૂળ કાઢો તો 6 આવે છે. તો આનું આપણે લઈ શકીએ કે q is equal to 2 into 10 raised to minus 6 into 6 point something. હવે 6 point something આપણે લઈએ તો તમે ઓપ્શનમાં જો તો તમને અંદાજો આવે કે આનું રૂટ લગભગ 6.3 જેવું થાય. હવે 6.3 ને તમે 2 થી ગુણી નાખો so q is equal to 10 raised to minus 6 as it is 2 into 6.3 એટલે 12.6. કારણ કે 6 ના ગુણાંકમાં આવતું એવું આ એક ઓપ્શન છે આપણી પાસે 12.6 વાળું, એટલે આનો લગભગ વર્ગમૂળ 6.3 થાય. એટલે મિત્રો શું કરવાનું તમારે તો ઓપ્શન જોઈને તમે લગભગ બધી વર્ગમૂળની કિંમત કે કોઈ પણ તમે નક્કી કરી શકો. સો ફાઇનલ આન્સર આવશે q is equal to 12.6 into 10 raised to minus 6. એકમ શું બનશે તો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પર સેકન્ડ, એટલે આનો જવાબ આવશે સોરી આનો એકમ આવશે મીટર ક્યુબ પર સેકન્ડ. સો સાવ સરળ મિત્રો, આ જે છે ફ્લુઇડ મિકેનિક્સનો કોન્સેપ્ટ હતો. ફ્લુઇડ મિકેનિક્સ એટલે તરલનું મિકેનિક્સ, તરલના મિકેનિક્સમાં ટોરિસેલીનો નિયમ, ટોરિસેલીનો નિયમ સાથે સાતત્ય સમીકરણનો કોન્સેપ્ટ. તો આ કોન્સેપ્ટમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. નીટ 2019 માં ક્વેશ્ચન પૂછાયો હતો. સો મિત્રો આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો અને આને રિલેટેડ એમસીક્યુ ની સખત પ્રેક્ટિસ કરવાની. ઓકે, હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. શું છે તો જ્યારે કેપિટલ L લંબાઈના લાંબા તારના છેડે કેપિટલ M દળનો બ્લોક લટકાવવામાં આવે છે ત્યારે તારની લંબાઈ L + L બને છે. તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કેટલી? ઓકે, ત્રીજો પ્રશ્ન સોલ્વ કરતા પહેલા આ જે થિયરી છે તમારે NCERT માં જે 11મા ધોરણમાં 9મું ચેપ્ટર તો એમાં ટોપિક આવતો કે તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ખેંચાયેલા તારમાં. ધ્યાન દેજો, એ કોન્સેપ્ટને આપણે ફોલો કરીએ. ધારો કે આ કોઈ તાર જે છે એની લંબાઈ જે છે તમને ખબર છે રકમમાં આપેલી છે L. હવે શું થાય છે તમે અહીંયા કોઈ દળ લગાડી દો M દળ. જ્યારે તમે M દળ લગાડશો તો થશે કેવું કે તાર જે છે અથવા દોરી જે છે થોડી ખેંચાય છે. ખેંચાશે એટલે શું થશે તો હવે કઈ પરિસ્થિતિ આવી આવશે કે જે L લંબાઈનો તાર હતો એમાં થોડોક વધારો થયો લંબાઈમાં, નહિવત વધારો છે. ધારી લઈએ કે જે તમને રકમમાં આપ્યો છે એ સ્મોલ l જેટલો. ઓકે, તો હવે સ્મોલ l જેટલો તો નવી લંબાઈ કેટલી થાય? L + સ્મોલ l. ચલો આ વસ્તુ આપણે સમજવાની છે કે અહીંયા લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L જે આપણે લગભગ વર્ડ યુઝ કરી છે એની જગ્યાએ સ્મોલ l. એટલે તમે એમ કહી શકો કે લંબાઈમાં વધારો અહીંયા થાય છે સ્મોલ l. હવે તમને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા પૂછેલી છે. ઓકે, આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને ખેંચીએ છીએ તો એમાં જે છે ઊર્જા સંગ્રહ પામે છે અને પછી એની અંદર રહેલું પુનઃસ્થાપક બળ તેની મૂળ સ્થિતિમાં પાછા લાવવા માટે જવાબદાર હોય છે. તો આ કિસ્સામાં આપણી પાસે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એનું સૂત્ર છે, એ સૂત્ર કંઈક આવું છે તો U = 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. ધ્યાન રાખજો મિત્રો, તમને ઊર્જા પૂછેલી છે. જો તમને ઊર્જા ઘનતા પૂછેલી હોત તો તમારે કદ લખવાની જરૂર નહોતી, બટ અહીંયા તમને ઊર્જા પૂછેલી છે એટલે કદ લખવું જરૂરી છે. ઓકે, સો U = 1/2 પ્રતિબળ. પ્રતિબળ એટલે તમે લખી શકો કે F/A ઇન્ટુ વિકૃતિ. વિકૃતિ એટલે આપણે શું લખી છીએ તો લંબાઈમાં થતો વધારો છેદમાં મૂળ લંબાઈ. લંબાઈમાં થતો વધારો કેટલો છે તો ડેલ્ટા L જેટલો, ને મૂળ લંબાઈ કેટલી હતી તો કેપિટલ L ઇન્ટુ કદ. કદ એટલે V. ઓકે, હવે ધ્યાન દેજો મિત્રો, U = તમને ઓપ્શનમાં કઈ રીતનું આપેલું છે ચેક કરો. અહીંયા ક્યાંય V દેખાતું નથી તો આ V જે છે એને આપણે કન્વર્ટ કરી નાખી. અને બીજી વસ્તુ F ક્યાંય નથી દેખાતું, mg છે. સો 1/2 ઇન્ટુ
હવે તમે f ની જગ્યાએ mg મૂકી દો, સો mg ડિવાઇડ બાય a ઇન્ટુ સ્મોલ l ડિવાઇડ બાય કેપિટલ ઇન્ટુ કદ. કદ ક્યાંય દેખાતું નથી, તમે એવું લખી શકો a ઇન્ટુ l, બરાબર છે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. સો a ઇન્ટુ l કેન્સલ, સો ફાઇનલ આન્સર u ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ mgl. સાવ સરળ રીતે તમે આને સોલ્વ કરી શકો. બસ તમને ખાલી આ જે થિયરી જે છે સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાની, એનો કોન્સેપ્ટ અને આ ઇક્વેશન આ ખાસ તમને યાદ હોવું જોઈએ. આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, તમે સોલ્વ કરશો એટલે તમને સમજાશે કે આમાં લગભગ ઘણા બધા ક્વેશ્ચન કે થોડો ઘણો ચેન્જ કરીને પૂછી શકે છે. ઓકે, આમાં એક વસ્તુ નોટ કરીને હું તમને કહું છું, કી પોઈન્ટ, અથવા તો નોટ કરીને એક વસ્તુ યાદ રાખો કે આની અંદર લંબાઈમાં થતો વધારો જો તમને પૂછે તો ઓબ્વિયસલી તમે સ્મોલ l ને કરતા બનાવશો, પણ જ્યારે કોઈ દળ લગાડેલું નથી હોતું, પોતાના વજનના કારણે જો લંબાઈમાં વધારો થતો હોય, જો તારના પોતાના વજનના કારણે લંબાઈમાં વધારો થતો હોય તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે કોઈ તારના લંબાઈમાં પોતાના વજનના કારણે લંબાઈ થાય ત્યારે હંમેશા cg સેન્ટર ઓફ ગ્રેવિટી થી વધારો થાય. તો મૂળ લંબાઈ જે l હતી એમાંથી l/2 તો વધારો ફક્ત l/2 લંબાઈમાં થાય. યાદ રાખો, જ્યારે પોતાના વજનના કારણે તમને વધારો કે તો એ હંમેશા l/2 લંબાઈમાં જ થાય, સેન્ટર ઓફ ગ્રેવિટી થી થાય. તો એ કિસ્સામાં તમારે l નથી લેવાનું, એ કિસ્સામાં તમારે લંબાઈ જે છે એ l/2 લેવાની આવશે. સો યાદ રાખજો મિત્રો કે આવા કેસની અંદર તમે y f l છેદમાં a ડેલ્ટા l મૂકો, y f l છેદમાં a ડેલ્ટા l. આ કિસ્સામાં l ની જગ્યાએ l/2 મૂકજો. એટલે યાદ રાખજો, કન્ફ્યુઝ કરવા માટે l વાળો ઓપ્શન આપેલો હશે, સો એ ભૂલ ન થવી જોઈએ મિત્રો. ઓકે, હવે આપણે જે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન તરફ, જે નીટ 2018 માં પૂછાયેલો છે. શું છે ધારો તો એક r ત્રિજ્યા ધરાવતો નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી પ્રવાહીમાં પતન કરે છે, શ્યાન પ્રવાહી. ધ્યાન દેજો મિત્રો. ઓકે, પરિણામ સ્વરૂપે શ્યાન બળના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જ્યારે ગોળો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર. ઓકે, હવે આખી વસ્તુ સમજો કઈ થિયરીને લાગુ પડે છે. ફ્લુઇડ મિકેનિક્સનો ક્વેશ્ચન છે, તરલના મિકેનિક્સનો. ઓકે, આ પેન છે, આને હું મૂકી દઉં તો એના વજન બળના કારણે ડાયરેક્ટ ક્યાં જાય છે? નીચે. અત્યારે આ g પ્રવેગથી ગતિ કરે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો હું આને તરલમાં મૂકું તો ઓબ્વિયસલી તમને ખબર છે કે આની ઝડપ ઘટી જવાની છે, આનો પ્રવેગ ઘટી જવાનો છે. ઓકે, હવે ધ્યાન દો મિત્રો, આખી વસ્તુ સમજો. આ કઈ થિયરી છે? તો પહેલા એ વસ્તુ સમજો કે આ થિયરી છે સ્ટોક્સનો નિયમ. સ્ટોક્સનો નિયમ જે છે એ શું છે? ધ્યાન દેજો. ધારો કે આ શ્યાન પ્રવાહી છે. ઓકે, અહીંયા એક ગોળો છે, એની ત્રિજ્યા સ્મોલ r છે. કેટલી છે? તો સ્મોલ r છે. ઓકે, ધારો કે એની ઘનતા ρ છે અને પ્રવાહીની ઘનતા ρ0 છે. હવે ધ્યાન દેજો મિત્રો, જ્યારે હવામાં મુક્ત પતન કરશે ત્યારે g પ્રવેગથી ગતિ કરશે. જ્યારે એ પ્રવાહીમાં એન્ટર થશે એટલે એના પ્રવેગમાં ઘટાડો થશે, સતત ઘટાડો થશે. એક ટાઈમ એવો આવશે કે એનો પ્રવેગ શૂન્ય થઈ જશે. તો યાદ રાખો કે ધારો કે આ બિંદુએ એનો પ્રવેગ જે છે એ શૂન્ય થઈ જાય છે, એનો મતલબ કે આ કેસમાં a બરાબર 0, તો ત્યારે તેનો જે વેગ હોય છે એને vt એટલે કે ટર્મિનલ વેગ કહે છે. તો આ કોન્સેપ્ટ ક્લિયર કરો કે જ્યારે પ્રવાહી ભરેલા પાત્રમાં, શ્યાન પ્રવાહી વાળા પાત્રમાં તમે જ્યારે કોઈ ગોળાને પતન કરાવો છો તો શરૂઆતમાં એનો પ્રવેગ જે છે હવામાં g જેટલો હોય છે,
અને જ્યારે તે એન્ટર થાય છે ત્યારે એનો પ્રવેગ સતત ઘટતો જાય છે. એક સમય એવો આવશે કે એનો પ્રવેગ 0 થઈ જશે, એની અચળ વેગી ગતિ કરશે, તો ત્યારે તેના વેગને ટર્મિનલ વેગ કહે છે. ઓકે, આ યાદ રાખો. ઓકે, પણ અહીંયા તમને શું પૂછ્યું છે? તો અહીંયા તમને એમ કીધું કે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર. ઓકે, આખી વસ્તુ સમજો. તમે ઘર્ષણનો ચેપ્ટર ભણ્યા, જ્યારે ઘન પદાર્થ હોય તો એમાં બે વસ્તુ એકબીજા સાથે સંપર્કમાં આવે તો ઘર્ષણ થાય. પ્રવાહીના કિસ્સામાં શું થાય? તો પ્રવાહીમાં એ જ ઘર્ષણ બળને આપણે શ્યાનતા બળ કહીએ છીએ. ઓકે, જ્યારે ગોળો જે છે એ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે, એનો મતલબ કે ગોળો જે છે એના ઉપર શ્યાનતા બળ લાગે છે. ઉત્પ્લાવક બળ પ્રવાહીના કારણે લાગતું હશે ઉપર તરફ, ગોળાનું વજન બળ લાગતું હશે નીચે તરફ, એટલે ઘર્ષણ થશે. એમ તમે કહી શકો કે શ્યાન બળના કારણે કંઈક ઉષ્મા ઉત્પન્ન થતી હશે. યાદ રાખો મિત્રો કે જ્યારે જ્યારે ઘર્ષણ થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. તો એ ઉષ્મા ઉત્પન્ન થવાનો દર, એ ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે તમે એમ કહી શકો કે પાવર. ટૂંકમાં તમને એમ કીધું છે કે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે કે Q/T is equal to power is equal to F into V. આ મિકેનિકલમાં આપણે ભણી ગયા કે F into V બળ ગુણ્યા વેગ. ઓકે, ટર્મિનલ વેગ છે. હવે ધ્યાન દેજો મિત્રો કે તમે એમ લખી શકો કે P is equal to F into V. Here V is equal to VT, ટર્મિનલ વેગ. ઓકે, હજી એક વસ્તુ, સ્ટોક્સના નિયમમાં તમારી પાસે બળનું સૂત્ર હતું. બળનું સૂત્ર શું હતું? તો એ હતું 6 pi eta R into V, બટ અહીંયા ટર્મિનલ વેગ એટલે VT. સો હવે આ કિંમત આપણે મૂકીશું. પાવર ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? તો તમે લખી શકો 6 pi eta R VT into VT. સો ફાઇનલ તમને મળશે 6 pi eta R into VT સ્ક્વેર. ઓકે, હવે આપણને પ્રશ્ન થાય VT ટર્મિનલ વેગ એટલે શું? ઓકે, ટર્મિનલ વેગનો તમારી પાસે સૂત્ર છે VT is equal to 2/9 R square G divided by eta into rho minus rho 0 એટલે કે ગોળાની ઘનતા માઈનસ પ્રવાહીની ઘનતા. આ સૂત્ર ટર્મિનલ વેગનું છે, તેને આપણે અહીંયા મૂકી દઈએ તો પાવર is equal to 6 pi eta into R. ઓકે, VT સ્ક્વેર. સો VT સ્ક્વેર એટલે આનો વર્ગ કરો તમે 4/81 R ની 4 ઘાત G સ્ક્વેર ડિવાઇડ બાય eta સ્ક્વેર ઇન્ટુ rho minus rho 0 સ્ક્વેર. ઓકે, હવે તમે જો આ વસ્તુ જે છે અચળ, આ પણ થઈ જશે અચળ, આ પણ અચળ. ઓકે, 4/81 અચળ. હવે તમે જો R ની 4 ઘાત ઇન્ટુ R એટલે કે P ચલે છે R ની 5 ઘાત. સો થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન, બટ જો તમને આના કોન્સેપ્ટ ક્લિયર હોય આ થિયરીના ફ્લુઇડ મિકેનિક્સના, તો તમે સરળતાથી આ પ્રશ્નોને સોલ્વ કરી શકો. ઓકે, સો ખાસ યાદ રાખો મિત્રો કે આવા પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન માટે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એક મેથડ હોય છે નીટની એક્ઝામ કે જેડબલઈની એક્ઝામની કે કોઈ પેટર્ન ટાઈપના ક્વેશ્ચન પૂછાય. પેટર્ન એ જ રહેવાની છે, આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીને એ જ પેટર્નના દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન કરશું. ટૂંકમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, તમે પહેલા પૂછાયેલા પ્રશ્નોની સખત પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ અને આના જેવા બીજા પ્રશ્નોનું સોલ્યુશન તમે કરેલું હોવું જોઈએ, એટલે તમે નીટ જે છે નીટના ક્વેશ્ચનના સોલ્યુશન સરળતાથી કરી શકો. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જે ગુણધર્મો વાળા પ્રશ્નો જે છે દ્રવ્યના ગુણધર્મના, એમાં 2018, 17, 16 માં પૂછાયેલા ક્વેશ્ચનનું સોલ્યુશન કરશું. આના રિલેટેડ મિત્રો તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવાની છે અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રોને શેર કરો. ઓકે, થેન્ક્સ.